આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી કે જ્યાં સેના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું। 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। તેના દ્રશ્યો હવે સામે આવ્યા છે અને ભારતીય સેનાના પણ જવાનો શહીદ થયા છે। 4 જવાનો શહીદ થયા અને 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। આજ જે ઘર હતું, જે આખું ઘર ઉડાવી દેવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા, જે ઘરમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ છુપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને ત્યારબાદ આખા ઘરને જ ભારતીય સેના દ્વારા ઉડાવી દેવામાં આવ્યું છે, જેના દ્રશ્યો હવે સામે આવ્યા છે। અત્યાર સુધી દ્રશ્યો ન હતા સામે આવ્યા, સમાચારોની પુષ્ટિ નહોતી થઈ, પરંતુ હવે દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અને પુલવામા હુમલાનો પ્રથમ જવાબ ભારતીય સેના દ્વારા આપી દેવામાં આવ્યો છે। આતંકવાદીઓ સાથેની અથડામણ હવે પૂર્ણ થઈ છે। એક મેજર સહિત 4 જવાન શહીદ થયા છે અને 3 આતંકવાદીઓને ઠાર કરવામાં ભારતીય સુરક્ષા બળોને સફળતા પ્રાપ્ત થઈ છે। તો આ દ્રશ્યો જોઈ શકાય છે, જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા કે જેમનો પુલવામા બ્લાસ્ટમાં પૂરો હાથ હતો, જેમાંનો એક માસ્ટર માઇન્ડ પણ હતો, તેને ઠાર કરી દેવામાં આવ્યો છે અબ્દુલ રશીદ ડાર, અને તે સાથે જ ભારતીય સેનાના એક મેજર સહિત 4 જવાનો પણ શહીદ થયા છે, જે એક દુઃખદ વાત છે। પરંતુ 3 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા ભારતીય સેનાને પ્રાપ્ત થઈ છે। તો આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। આજે જે ઓપરેશન ચલાવવામાં આવ્યું, 18 કલાક સતત ફાયરિંગ ચાલ્યું। સેનાના જવાનો અને આતંકી જ્યાં છુપાયા છે તે પ્રકારની જે માહિતી સામે આવી હતી, તે બિલ્ડિંગ પર સતત ફાયરિંગ કરવામાં આવ્યું। આ એ જ બિલ્ડિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આતંકવાદીઓ છુપાયા હતા। જૈશના 2 કમાન્ડરને ઠાર કરવામાં આવ્યા છે। આ વિશે વાતચીત કરવા માટે जम्मू कश्मीर से हमारा संवाददाता ईशान वाणी अपनी साथ जुड़ा है। जी ईशान जी, अभी भी ऑपरेशन वहाँ पे चल रहा है, क्या स्थिति है वहाँ पे? देखिए, ऑपरेशन खत्म हो चुका है। 3 मिलिटेंट्स को मार दिया गया है, उनकी बॉडी रिट्रीव की गई है, अभी आइडेंटिफिकेशन करना बाकी है। उसके अलावा 4 आर्मी के जो कर्मी हैं वो इसमें मारे जा चुके हैं, जिनमें और एक पुलिस का हेड कांस्टेबल भी है। अभी कुछ देर में उसको श्रद्धांजलि दी जा रही है पुलिस हेडक्वार्टर श्रीनगर में। ऑपरेशन कंक्लूड कर दिया गया, उनकी बॉडी वहां से रिट्रीव की गई है। बता दूं आपको कि एक आर्मी का ब्रिगेडियर लेफ्टिनेंट कर्नल भी इसमें जख्मी है। उसके अलावा 2 और सिपाही भी इस एनकाउंटर में घायल हो चुके हैं। बहुत बड़ा ऑपरेशन था। सिक्योरिटी फोर्सेज ने रात को कम से कम पूरी रात ऑपरेशन लगातार जारी रखा। सुबह के टाइम पे उनकी लोकेशन ट्रेस हुई, फिर एक बाद उनने एक घर से दूसरे घर तक चले गए और उसके बाद भी गोलीबारी दोनों तरफ से जारी रही और अभी कुछ समय पहले ये ऑपरेशन खत्म हो चुका है। जी, शुक्रिया जानकारी देने के लिए। तो आईबी ना अलर्ट बाद